બ્રેક બાદ આપનું સ્વાગત। મહેસાણાના કડીમાં ખેડૂતો કેમિકલયુક્ત પાણીથી પરેશાન થઈ ચૂક્યા છે। ખાનગી કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેમને નોટિસ પણ પાઠવવામાં આવી છે। કડીની બોરીસણા ગ્રામ પંચાયતે આ ફેક્ટરી જે કંપનીઓ છે તેમને નોટિસ ફટકારી છે। કેમિકલવાળા પાણી ખેતરોમાં જતા જમીનને ગંભીર અસર થઈ રહી છે અને સાથે ખેતરોમાં ઉગાડેલો પાક નિષ્ફળ જવાની પણ ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। સોશિયલ મીડિયા થ્રુ ખ્યાલ આવ્યો કે ભાઈ આજના બોરીસણા ગામના ખેડૂતોને થોડું પાણીની બાબતમાં દૂષિત પાણી બાબતમાં તકલીફ પડી છે કંપની થ્રુ, એટલે અમને જાણ થઈ તો અમે કાલ સવારે કેપી પોલિમર અને અલ્પાઇન પોલિમર આ બંને કંપનીને નોટિસ આપી। કેવા પ્રકારની અત્યારે સ્થિતિ છે સ્થળ ઉપર સાહેબ વિષ્ણુભાઈના ખેતરની મુલાકાત લેતા ત્યાં પાણી ભરેલું છે। કેવા પ્રકારનું પાણી થોડું બ્લેક જેવું છે, પણ હવે પ્રદૂષિત છે, કોઈ કેમિકલ વાળું છે એ જાણ નહીં થઈ। તો હવે શું કાર્યવાહી કરવામાં આવશે? આપણે અમે સાહેબ આને કાલે બંને અહેવાલ મેં તૈયાર કરીને તાલુકા વિકાસ અધિકારીને મોકલી દીધા અને એને સાંજે મામલતદાર કચેરીએ મોકલી દીધા હતા અને મેં ગુજરાત પ્રદૂષણ બોર્ડ મહેસાણા ખાતે પણ અહીંથી જાણ કરી દીધી છે। ગામના ખેડૂતોની કમ્પ્લેન હતી કે દૂષિત પાણી કંપનીઓ દ્વારા છોડવામાં આવે છે, અલ્પાઇન અને કેપી પોલિમર દ્વારા। તો તે બાબતે ગ્રામ પંચાયત દ્વારા બંને કંપનીઓને નોટિસ આપવામાં આવી છે, સાથે સાથે જીપીસીબીને જાણ કરવામાં આવી છે કે આની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। આવી કેટલી કંપનીઓની આ પ્રકારની ફરિયાદ આપણે ત્યાં આવી છે? અત્યારે આ બંનેની જ કંપનીઓની ફરિયાદ છે હાલ। તો સર આ પ્રકારે જે છૂટું પાણી છોડવામાં આવે છે કંપની દ્વારા કેટલું અંશે યોગ્ય? જરા પણ યોગ્ય નથી। દરેક કંપનીને જીપીસીબી દ્વારા એના પોલ્યુશનના નોર્મ્સ ફોલો કરવાના હોય છે કે જેની અંદર દૂષિત પાણી માટે એમને ત્યાં જ એની વ્યવસ્થા કરવાની થાય છે કંપની દ્વારા।